તો આજના વિડીયોની અંદર આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને ચેલેન્જમાં એ છે કે આપણા અંદર એક ટાપુ પર રહેવાનું છે ને આજુબાજુ પાણી છે ને આપણે જમવા માટે અને પીવા માટે પાણી પણ લઈને નથી આવ્યા ને અત્યારે સવારના 7 વાગે છે તો અત્યારે 5 વાગે સુધી રહેવાનું છે ને વરસાદ પડે એવો માહોલ પણ થઈ ગયો છે તો આપણે સવારથી 5 વાગ્યાની અંદર કઈ મુશ્કેલી આવે છે એ તમને આ ચેલેન્જ વિડીયોની અંદર ખબર પડી જશે। અને મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ ઘણું જ બધું પાણી છે અને મારી પાછળ પણ પાણી અને પેલી બાજુ પણ પાણી છે ને આપણે એકલા આવ્યા છે ને અહીંયા કોઈનું પણ મકાન નથી અને પાણીની અંદર આપણે અહીંયા તરીને આવ્યા છીએ અને તમે એવું વિચારશો કે ભાઈ તમે તર્યા છે તો મોબાઈલ કેવી રીતના બચાવ્યો તો એ તમને પછી કહું છું। ચલો તમને હું સૌથી પહેલાં બતાવી દઉં કે અત્યારે પાણી કેટલું છે ને આજુબાજુ તમને મકાન પણ જોવા ના મળે અને ચેલેન્જ વિડીયોની અંદર કેટલી મુશ્કેલી આવે છે એ પણ હું તમને કહેવાનું છું। સૌથી પહેલાં વરસાદથી બચવા માટે આપણે રેનકોટ નથી લઈને પણ એક છત્રી લઈને આવ્યા છે અને પીવા માટે પીવાનું પાણી અને જમવા માટે કશું પણ વસ્તુ આપણા જોડે અત્યારે નથી। સૌથી પહેલાં હું તમને અહીંયા 4 બાજુનો નજારો બતાવી દઉં કેવો જ છે। વરસાદથી બચવા માટે આપણે એક છત્રી ઘરેથી લઈને આવ્યા છીએ અને ત્યાર પછી તમે પાણી જોઈ શકો મિત્રો અત્યારે તમને પાણી ઘણું જ બધું દેખાતું હશે પણ અહીંયા પણ પાણી છે તમે જુઓ આ બાજુ પણ પાણી છે અને આ બાજુ પણ પાણી છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં। અને અહીંયા આપણે રોકાવાનું છે સવારથી 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અને આટલી જ જગ્યા અંદર ફરવાનું છે તમે જોઈ શકો છો આ બધી જગ્યા ફરવા લાયક જ છે પણ આપણે અહીંયા બેસવાનું છે અને જોઈએ છે કે આજના દિવસની અંદર ચેલેન્જના અંદર કેટલી મુશ્કેલી આવે છે। અને મિત્રો તમને આ બાજુ પણ બતાવી દઉં જો આ બાજુ પણ પાણી છે તો હું થોડોક પેલી બાજુ જઉં અને ત્યાર પછી તમને બતાવી દઉં। 4 બાજુ અત્યારે પાણી ફરી ગયેલું છે અને વચ્ચે એક ટાપુ છે તો ટાપુ પર અહીંયા આપણે રહેવાનું છે અને તમે જોઈ શકો છો આજુબાજુ તમને પાણી દેખવા મળશે અને આજુબાજુ તમને કોઈના પણ મકાન જોવા ના મળે અને અહીંયા કોઈ પણ વ્યક્તિ તમને જોવા ના મળે તો આપણે એકલા જ છે તો એકલાના અંદર જોઈએ છે કઈ મુસીબત આવે છે અને તમે જોઈ શકો છો વરસાદ પણ ચડી ગયેલો છે કે વરસાદ પણ પડે છે અત્યારે છોટા નાના છાંટા તો પડે જ છે। અગર વરસાદ વધારે આવશે અને એ પણ નક્કી ના કહી શકાય અગર અહીંયા વરસાદનું પાણી વધારે આવશે તો પાણી પણ અહીંયા ચડી જશે તો અહીંયા તો ઊંડું છે તમને એવું લાગતું કે થોડુંક જ પાણી છે પણ એવું નથી ભાઈ અહીંયા ઘણું ઊંડું છે તો થોડી બીક પણ લાગતી હોય છે। એ અત્યારે આપણે ચેલેન્જ વિડીયો બનાવે છે એ ચેલેન્જના અંદર અહીંયા ઘણી બધી મુશ્કેલી પણ થવાની છે કેમ તો વરસાદ ઉપરથી પણ ચડ્યો છે અને ત્યાર પછી વરસાદથી બચવા માટે આપણે ખાલી છત્રી લઈને આવી ગયા છીએ। અને બીજી મુસીબત એ છે કે અગર વરસાદ પડશે વધારે કઈ પણ જગ્યા પરથી વરસાદ તો પડે જ છે અત્યારે તો અહીંયા પાણી ચડે છે નદીની અંદર 10 ફૂટ 15 ફૂટ એમ 1 કલાકની અંદર પાણી ચડે છે તો મને એવું લાગે કે અત્યારે 7 વાગે છે તો સાંજે 5 વાગ્યા સુધીનો જે ચેલેન્જ છે ને તો આપણા માટે બહુ ચેલેન્જિંગ વિડીયો બનવાનો છે અને વિડીયોમાં બની રહેજો કે આમ તો વિડીયોની અંદર તમને મજા તો આવવાની જ છે અત્યારે। ચલો હવે અહીંયા આપણે શું કરવું પડશે સૌથી પહેલાં અહીંયા આપણે હવે મોબાઈલ બંધ કરીને અહીંયા સૌથી પહેલી નેટ ચાલુ કરીને યુટ્યુબમાં કોઈ મૂવી દેખવી પડશે કેમ તો ટાઈમ તો જવાનો નથી ભાઈ કેમ તો અત્યારે વાગે છે 7 અને 7 વાગ્યાથી જ આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ। ચલો થોડા સમય પછી મળીએ। અત્યારે મુસીબત ચાલુ થઈ ગઈ છે ને અત્યારે જ વરસાદ બંધ થયો છે ને ઉપરથી પવન પણ ઘણો બધો આવે છે ને સૌથી મોટી મુસીબત એ છે કે અત્યારે નદીની અંદર જે પાણી ચડે છે ને એ કેટલું પાણી ચડ્યું છે અત્યારે એનો પણ અંદાજો નથી તો હું એવું વિચારું છું કે નદીના અહીંયા પાણીના કિનારે જવું અને ત્યાં કોઈક નિશાની કરી દો। અને સૌથી મોટો અહીંયા પ્રોબ્લેમ એ થઈ ગયો છે વરસાદના કારણે અત્યારે નેટવર્કો બંધ થઈ ગયા છે। નેટવર્ક એટલે મતલબ ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે બહુ સ્લો ચાલે છે। યુટ્યુબમાં આપણે કોઈ પણ વિડીયો અહીંયા દેખવાને માંગીએ છીએ ને તો વિડીયોને ખુલતો જ નહીં મતલબ દેખવા માટે જે સ્ક્રીન પર આવવા જોઈએ ને એ સ્ક્રીન પર નથી આવતો। સૌથી મુસીબત એ ચાલુ થઈ ગઈ છે ને અત્યારે તરતા તો આવડે છે પણ અહીંયા કોઈ મગર એટેક ના કરે તો તેની મને બીક લાગે છે તો હું હવે જઉં છું ત્યાં અને કોઈ નિશાની કરી દઉં કે ખરેખર કેટલું પાણી ચડે છે। અત્યારે આપણે અહીંયા પાણીના કિનારે એક પથ્થર રોપી દીધો છે અને પાણી ચડશે તો આપણને અંદાજો આવી જશે કે અત્યારે નદીની અંદર કેટલું પાણી ચડે છે તો તેના માટે આ નિશાની માટે અત્યારે આપણે પથ્થર રોપ્યો છે અને તમે જોઈ શકો છો આ નદી છે આ નદીની અંદર અત્યારે ઘણું જ બધું પાણી ચડે છે અને આપણે એકલા છે તો આપણને બીક પણ લાગતી હોય છે। તો હવે આપણે અહીંયા સાંજે 5 વાગ્યા સુધી રહેવાના છે આ બ્રિજ ઉપર અને તમે જોઈ શકો છો કંઈક આવી રીતના તમને દેખાતું હશે અને ત્યાં આપણે ઊભા હતા તો ચલો વરસાદ પડે છે તો તેના માટે અહીંયા થોડો આરામ કરીએ। તો મિત્રો આપણે ચેલેન્જ લીધો હતો કે સવારના આપણે ત્યાં બેસ્યા હતા અને અત્યારે 7 વાગી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો પાણી સવારે કેટલું ઓછું હતું અને અત્યારે પાણી પણ વધી ગયું છે અને આકાશના અંદર તમે જોઈ શકો છો અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે તો આપણો ચેલેન્જ તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે। અને તમને બધાનો મારો ચેલેન્જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો વધારે ચેલેન્જ વિડીયોના અંદર તમને ચેલેન્જ વિડીયોના અંદર એટલે નથી બતાવી શક્યો કે અત્યારે મારી મોબાઈલની જે બેટરી છે અત્યારે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અત્યારે 2% ચાર્જિંગ થતું તેના માટે હું વધારે ક્લિપ નથી બનાવી શક્યો।